પણ કોઈ જાતનો વિકાસ નહીં, વર્ષો જૂનો રોડ છે અને અહીંયા કને રોડ ક્યારે બન્યું જ નથી એવું લાગી રહ્યું છે. બન્યું હશે તો કદાચ 20-25 વર્ષ થઈ ગયા. અહીંયાથી સાંખી અર્ચણ જેવી કંપનીઓ જાય છે, કંપનીનો રોડ જાય છે, એમનો માલ સામાન અહીંયાથી જાય છે, એના માટે બનાવેલું આ રોડ છે. આટલો ફરક છે, આટલો ફરક છે આ રોડમાં. નમસ્કાર દોસ્તો, આ ફર્સ્ટ વ્લોગ વિડીયો ટાઈપનું છે અને ઘણી બધી મારી ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર આપ લોકો રીલ્સ જોઈ છે. આંદોલન કરીએ છીએ એની, લોકોની સમસ્યાઓની. આજથી એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. 1-2 મિનિટના જે વિડીયો હોય છે એથી વધારી અને કામ કેવી રીતે કરીએ છીએ, કોને કોને મળીએ છીએ, કેટલી મુશ્કેલીઓ આવે છે, આખું વ્લોગ ટાઈપનો 10-15 મિનિટનો આજે આ ફર્સ્ટ વિડીયો થશે. આપ સૌ જોતા રહો. બસ ગાડીમાં બેઠો છું અને અહીંયાથી હું નલિયા જાઉં છું. નલિયામાં લોકો મળવા આવવાના છે, ત્યાંની સમસ્યાઓ સાંભળશું. એ બધું તમને કાલ સવાર સુધી આ વિડીયોમાં મળી જશે. તો આપ સૌને વિનંતી છે કે યુટ્યુબ ચેનલ નવું છે, આપ લોકોએ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર જે પ્યાર બતાવ્યો છે, જે સપોર્ટ બતાવ્યો છે, એ આ યુટ્યુબ ચેનલને પણ બતાવજો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરતા ભૂલતા નહીં ભાઈ. અને સારું લાગે તો કોમેન્ટ કરજો, તમારો અભિપ્રાય જરૂર આપજો આ વસ્તુ ઉપર. તો ચાલો નીકળીએ નલિયા. ચાલો ભાઈ પેટ્રોલ પંપે અને પેટ્રોલ ભરાવી લઈએ. ચાલો નલિયા જવા માટે આ મારા હરીફભાઈ આવી ગયા છે. અલ્યા હરીફભાઈ, આપણે એ જગ્યા ઉપર છીએ જ્યાં આગળથી આ સાઈડ જાશું તો નખત્રાણા આવશે, આ રોડ ઉપર જાશું તો અબડાસા આવશે અને આ રોડ ઉપર જાશું તો લખપત આવશે. અહીંયાથી માત્ર 12 કિલોમીટર દૂર માતાનું મઢ આવે. નામ બોલો. કેનું ગામ જાય? ગામથી વિસ્તારને ભેડા ખાઈ રહી હતી. કેટલા વર્ષ વરે આખું 12 વર્ષ થઈ ગયા રોડ 50 ના યાર. માંગ તો અસાंखे રોડ ખપે જ તો ને. અસાंजी ડિલિવરી હોય તો કી કોટે ને બાઈ મારું હે. હાલત થોડી ખરાબ હે યાર. મહેરબાની માટે રોડ થયો પાણી જી કરી છે. પાણી એ નતો આજે પાણી મે રામાયણ 8-8 દી તે ઓની મારે મે ગામ જા હોતા હોતા ભરે છે રોય ના કેતા ડેમ જે પાણી તો ખરાબ થઈ ગયું. सरकार कहती है सबका साथ सबका विकास नहीं. विकास आई है, विकास ही है. चने में जब पियो ने गरा भरे ने पियो, बाकी बेव की ना विकास. पानी पर साफ सुथरो नतो ना, नतो आज 8-8 दी ना आज बकोर કર્યો. पानी वालो तो अन्य द्रोय में ऐसी पी के नो था, पर रोड वाली जरूरी है असांखे थोड़ी. આ ચાચા એક બહુ સારી વાત કરી કે રોડ રસ્તા અહીંયા કને ખરાબ છે, જેના કારણે ડિલિવરી વાળી મહિલાઓ ને કેટલી તકલીફ પડતી હોય આપ સમજીશો. આજે આપણે જ્યાં કને ઊભા છીએ અહીંયા 3 રસ્તો લાગુ પડે છે. એક અબડાસા જાય છે, એક નખત્રાણા જાય છે અને એક આપણું જાય છે લખપત. આ 3 રસ્તા આપને વિઝ્યુઅલ પર બતાવું કે કેવી હાલત ખરાબ છે. આ લોકો કંઈ ખોટું નથી બોલી રહ્યા, આ સાચું જ બોલી રહ્યા છે. અને હું ભુજથી અહીંયા કને 150 કિલોમીટર કાપીને આવ્યો છું તો એમના માટે જ આવ્યો છું કે પ્રજા જુએ કે હકીકતમાં શું પરિસ્થિતિ છે અબડાસાની.
અબડાસાની શું, લખપતની શું અને નખત્રાણાની શું પરિસ્થિતિ છે. આજે મોટી મોટી વાતો કરે છે સરકાર. રોડની હાલત છે. અહીંયા આગળ વીર દાદા અબડાજામ નું મંદિર પણ આવેલું છે, સુમરી દાદીની દરગાહ પણ આવેલી છે, અને અહીંયાથી જ આગળ 3 તાલુકા લાગુ પડે છે. અબડાસા તો છે જ, સાથે લખપત પણ લાગુ પડે છે. માં આશાપુરાનું મંદિર પણ અહીંયાથી જવાય છે, અને નખત્રાણા પણ અહીંયાથી જવાય છે. આ 3 રસ્તા આગળ જતા લાગુ પડે છે. છતાંય પણ કોઈ જાતનો વિકાસ નહીં. વર્ષો જૂનો રોડ છે, અને અહીંયા કને રોડ ક્યારે બન્યું જ નથી એવું લાગી રહ્યું છે. બન્યું હશે તો કદાચ 20-25 વર્ષ થઈ ગયા હશે. જ્યારે આગળ આવો તમને બતાવું કે અહીંયાથી સાંખી અર્ચણ જેવી કંપનીઓ જાય છે, કંપનીનો રોડ જાય છે, એમનો માલ સામાન અહીંયાથી જાય છે, એના માટે બનાવેલું આ રોડ છે. આટલો ફરક છે આ રોડમાં. હવે તમને બીજો એક નજારો બતાવું, સામે જુઓ. આ જે એક પવનચક્કીનું સામાન, એક પવનચક્કીનો પૈયો, આ તમે જોઈ શકો છો. આના માટે રોડ બનાવવામાં આવેલું છે. આ ખાનગી કંપનીઓ માટે રોડ બનાવવામાં આવેલું છે, ન કે પ્રજા માટે. અને જે પ્રજા માટે રોડ છે, રોડની હાલત એકદમ બેહાલ પડી છે. ધારાસભ્યશ્રીને મારી વિનંતી છે કે વહેલી તકે આ તમામ રોડ, અને અહીંયાથી દરેક ધર્મના મંદિરો છે, અહીંયા કને મસ્જિદો છે, અને ખાસ કરીને ડિલિવરી વાળી માતાઓ અને બહેનો આવા રોડ ઉપર ક્યારે જઈ શકે, કેટલો સમય લાગે અને શું પરિસ્થિતિ રહે. કચ્છની પ્રજાને અને ખાસ કરીને અબડાસાની જનતાને વિનંતી છે કે હવે જાગો. હવે જાગવાનો સમય આવી ગયો છે. તમારા રોડ નથી, તમારા રસ્તા નથી, ખરાબ છે, તમારા પાણીની સગવડ નથી, તમારી હોસ્પિટલ નથી, ખેડૂતોની સમસ્યા છે, શિક્ષણની સમસ્યા છે. આટલી બધી સમસ્યા હોવા છતાંય આપણે મૂંગા બેસી રહેશું તો કેમ ચાલશે? અને આ કંપનીઓ માટે મલાઈ છે. અહીંયા કને આજે એરોપ્લેન ઉતારો, હેલિકોપ્ટર ઉતારી નાખો ભલે, અને પ્રજા માટે તો બાઇક લઈ જવી હોય તો મુશ્કેલ પડે છે. જનતાને વિનંતી છે કે વહેલી તકે જાગે, અને તમામ મુદ્દાઓ ઉપર લડ્યો છું અબડાસા માટે, અને આગળ પણ લડવાનો છું. એનામાં કોઈ બેમત નથી, અને કોઈના બાપનો ડર પણ નથી, કારણ કે અબડાસાની જનતા માટે છે, અબડાસાની જનતા માટે છે, અને અબડાસાની જનતા માટે દરેક મુદ્દા ઉપર હું લડવા માટે તૈયાર છું. આ વિડીયોને શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને વધારેમાં વધારે લોકો સુધી આ મેસેજને પહોંચાડજો. ધન્યવાદ, આભાર.